પંચાયતમાંથી મને 14/2/2021ના રોજ 40x50 ચોરસ મીટર જગ્યા ફાળવેલી હતી. એમાં આપણે મંદિરનું આયોજન કર્યું હતું. 6 વર્ષ પછી મને ભાવ થયો તો અમે ગૌશાળાનું આયોજન કર્યું, જે મંદિરના નિર્ભાવ ખર્ચ માટે અમે ગૌશાળાનું આયોજન કરેલું હતું. અત્યાર સુધી ગામવાળાએ કે કોઈ પણનું દાન દક્ષિણા અહીંયા કોઈ છે નહીં. એ લોકો ખાલી મારી પાસે કામ પૂરતા આવે અને પછી એ બધી વસ્તુ ખાતી નીકળી જતા હોય છે. અને વારંવાર રજૂઆત કર્યા છતાંય પણ મને આનું કોઈ સહી જવાબ આપતા નથી. અને આ રીતે હું હોઉં કે ના હોઉં ત્યારે આવીને આ રીતે નુકસાન કરે છે. અત્યારે તમે જોયું છે કે આ મંદિરની પરિસરની આજુબાજુ કેટલી જગ્યાઓ તોડી નાખેલી છે. અત્યારે આપણે ગૌશાળા સનાતન ધર્મ પ્રમાણે આપણે ગૌશાળાનું આયોજન કર્યું હતું. આગળ પણ અગાઉ નાનું મોટું તો તણકલા છતાં જ હોય છે, છતાં પણ આની કમ્પ્લેન નથી કરી. પણ હવે આ બધું બહુ વધારે પડતું આવ્યું છે. એના માટે હું સમાજને, સાધુ સંતોને અને સર્વ ધર્મપ્રેમી જનતાને પ્રાર્થના કરું છું કે સાથ સહકાર આપે અને મને આમાંથી આગળ નીકળવાનો માર્ગ બતાવે. બીજી વસ્તુ, હું પોલીસ પ્રશાસનને અને પત્રકારોને પણ આહ્વાન કરું છું કે તમે આવો અને રીતસરનો ન્યાય આપો. આપણે સનાતની છે, સનાતન હિન્દુ ધર્મ પાળનારા છે અને ગૌ એ આપણું મેઇન છે. આપણે ગૌશાળા બનાવી રહ્યા છે. જો આપણા હિન્દુ જ હિન્દુના દુશ્મન થશે તો આપણે સમાજ ક્યાં જઈને અટકશે. અને બીજું, પરિસ્થિતિ પણ એવી છે, ઘણી વખત અહીંયા દારૂનું વ્યસન પણ અહીંયા ગામમાં વધારે છે. એના લીધે ઘણી વખત અમને માનસિક શારીરિક રીતે પણ અહીંયા હેરાન થતા હોય છે અને એનો કોઈ જવાબ જ નથી આપી રહ્યા. છતાંય હું સ્વખર્ચે મારાથી ચાય એટલું કરું છું. પ્લસ આ તોડફોડ કોને કરી છે? અનકોન્શિયસ માણસો રાત્રે આવીને કર્યું છે, દિવસે કોઈ કર્યું નથી. આપનું નામ? પરમ પૂજ્ય દયાનંદજી બાપુ, ગુરુ શ્રી શિવાનંદજી બાપુ, નાગાફોદ નિરંજની અખાડા.